જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઇતિહાસના અતિ મહત્વના ટોપિક ભારતમાં યુરોપિયનનું આગમન વિશે જાણીશું। ઘણા બધા મિત્રોના મારા પર મેસેજ આવતા હતા કે સર મોડર્ન હિસ્ટ્રીના લેક્ચર નથી આવતા, તો મિત્રો આપણે આજથી મોડર્ન હિસ્ટ્રીની સિરીઝ રેગ્યુલર સ્ટાર્ટ કરી દઈશું। હવે આ હિસ્ટ્રીની સિરીઝ તમને એટલી બધી ઇમ્પોર્ટન્ટ બનશે તો તમે આને આઇડલ માનીને બીજી કોઈ પણ બુક નહીં વાંચો ને તો પણ ચાલશે। આને આઇડલ માની લો અને આના કારણે તમને યુપીએસસી મેન્સ ઓપ્શનલમાં જે પણ પ્રશ્નો પૂછાયા છે એ કવર થઈ જશે। જીપીએસસી મેન્સમાં પાસ્ટમાં જે પણ પ્રશ્ન પૂછાયા છે એ કવર કરાવવામાં આવશે। જેટલા પણ કોન્સેપ્ટ છે જે દ્રષ્ટિ વિઝનની ટેસ્ટ સિરીઝમાં આ ટોપિક ઉપરથી પૂછાયા હશે એ દરેકે દરેક કોન્સેપ્ટ સમજાવવામાં આવશે। અને તેમ ક્લાસ 3 વાળાને શેનાથી મતલબ હોય? ફેક્ટથી। તો આપણે એટલા બધા ફેક્ટ આપવામાં આવશે જેના કારણે ક્લાસ 3 માટે ઇનફ રહેશે। પરંતુ આપણું લેવલ જે ફેક્ટનું લેવલ હશે ને એ જીપીએસસી તરફેણ વધુ હશે। ક્લાસ 3 એટલું કરશો તો તમારે તો બહુ બધું વધારે થઈ જશે, પણ હું કહી દઈશ કે લેક્ચર લેતા લેતા ક્લાસ 3 વાળા આ ધ્યાન રાખી લેજો, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। તમે એટલું યાદ રાખી લેશો તો પણ બહુ મજા આવશે। અને ક્લાસ 3 વાળા જે મિત્રો જેમને ખરેખર હિસ્ટ્રી ભણવાની ઈચ્છા છે, સમજવાની ઈચ્છા છે, થોડું ગોખવાની પેટર્નમાંથી બહાર આવી અસલિયત જાણવાની ઈચ્છા છે, તો એ ખરેખર કોન્સેપ્ટ ટોક જોજો। જીપીએસસી મેન્સમાં યુપીએસસી મેન્સ ઓપ્શનલમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે। આમાં હિસ્ટ્રીમાં કેવું હોય છે મિત્રો, કદાચ પોર્ટુગીઝની વાત કરીએ, યુરોપિયનનું આગમન એટલે આપણને તો ખ્યાલ જ છે બધાને, સૌપ્રથમ પોર્ટુગીઝ આવ્યા હતા। તો ક્યારે પણ પોર્ટુગીઝે શું કર્યું હતું શું નહોતું કર્યું એનાથી યુપીએસસી અથવા જીપીએસસી યુપીએસસીને ફોલો કરે છે, તેમને આનાથી કંઈ મતલબ નથી। પરંતુ એવા પ્રશ્ન પૂછાશે કે જે તમારે એકદમ કોન્સેપ્ટ બેઝ, એકદમ તમારે બ્રોડ થિંકિંગ કરવું પડશે, એના ઉપર જ તમે મેન્સ આન્સર રાઇટિંગ કરી શકશો। અત્યારે ગુજરાતમાં કોઈ પણ જ્યારે પણ બધા વાતો કરે માત્ર ને માત્ર પ્રિલિમિનરીની જ વાતો કરતા હોય છે, પરંતુ મિત્રો જ્યાં તૈયારીની એક પેટર્ન હોય, પ્રિલિમિનરી અને મેન્સ બંને સાથે પેરેલલમાં હોય, કદી એવું ના હોય કે ભાઈ અત્યારે યુરોપિયનનું આગમન છે એ મેં ચલાવ્યું, ફેક્ટ ગોખાવી દીધા ને પછી 5 વર્ષ પછી જ્યારે તમે મેન્સ આપવા આવો ત્યારે મેન્સના અલગ લેક્ચર લો, એમાં બી ફેક્ટ ગોખાવડાવો, એટલે પછી વાર્તા પૂરી થઈ જાય। આપણે એ લેવલ સુધી પહોંચવાનું છે, આપણે યુપીએસસી જોડે કમ્પેર કરવાનું છે, તો આપણું લેવલ જ એ રીતે રાખવાનું જેના કારણે કદાચ ફ્યુચરમાં તમારી યુપીએસસી પ્રિલિમિનરી આવે ને તો પણ હિસ્ટ્રીના તો આવડવા જોઈએ, જીપીએસસી પ્રિલિમિનરીમાં આવડવા જોઈએ। અને ક્લાસ 3 જે મિત્રોને ક્લાસ 3 હોય તેમને મેક્સિમમ હું ફેક્ટ યાદ રખાઈશ, તો જે ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ છે તે માટે। એટલા માટે આપણે લેક્ચરને 3 પાર્ટમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ। પહેલો પાર્ટ કોન્સેપ્ટ ટોક શેના માટે હોય? તમને દરેકે દરેક વસ્તુ પાછળના તથ્ય જણાવવામાં આવે। કેવા તથ્ય? ધારો કે અત્યારે આપણે યુરોપિયનનું આગમન, તો યુરોપિયનનું આગમનમાં વાસ્કો દ ગામા ઈસવીસન 1498 રોજ ભારત ખાતે આવ્યો હતો। તો કેમ 1498 જ આવ્યો? કેમ એ 1200, 1300 અથવા 1400 ના આવ્યો કોઈ યુરોપિયન? એ રીતે આપણે સમજવાનું છે। દરેકે દરેક સાલ તો આ ઘટના આ ટાઈમે કેમ થઈ, આના પાછળના રીઝન શું હતા, લોકોનું શું કહેવું છે, ઇતિહાસકારનું શું કહેવું છે, દરેકે દરેક પક્ષ જાણવાની આપણે પ્રયત્ન કરીશું। હવે એટલું તો આપણે આ બધી વસ્તુ તો મિત્રો ગૌણ થઈ કોન્સેપ્ટ ટોક। હવે મેન વસ્તુ છે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન। જે પ્રિલિમિનરી હોય એમને વાર્તા સાંભળવામાં અથવા જે કોન્સેપ્ટ સમજવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ ના હોય, પરંતુ એમને ફેક્ચ્યુઅલથી, એમને શેનાથી મતલબ કે હું આ સરના લેક્ચર જોઉં તો મારે મેક્સિમમ માર્ક્સ આવે, તો એ માટે આપણે દરેકે દરેક ફેક્ટ, સ્પેક્ટ્રમ છે, બિપિનચંદ્ર છે, તો એ બધે ઓથેન્ટિક સોર્સમાંથી મેક્સિમમ ફેક્ટ કવર કરવામાં આવે છે। જે મને લાગતા હોય ભાઈ આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે તો એ દરેકે દરેક, ભલે અમુક વખતે અમુક ઇન્ફોર્મેશન ફાલતુ હોય, ભૂતકાળમાં ના પૂછાય તો પણ આપણે કવર કરી છે, કેમ કે આ ટાઈપના કદાચ પૂછાઈ શકે, આમાં કઈ ઠેકાણું ના હોય, આઈએમપી બાઈએમપી જેવું કઈ હોય નહીં મિત્રો। કદાચ પેટર્ન હોઈ શકે, ભાઈ આ ટોપિકમાંથી પૂછાય છે, પછી આ ટોપિકમાંથી આ જ પૂછાય, તે બધું ક્લાસ 3 માં હોય, જીપીએસસી માં ક્યારેય પણ હોય નહીં। પછી અત્યારે કેવું ચાલે છે, છૂટવાની વાતો ચાલે છે, મીન્સ જીપીએસસી વાળા એટલો જબરજસ્ત લેવલના પૂછતા હોય છે
પછી જ્યારે ક્લાસીસ વાળો તો લાસ્ટમાં છૂટી જાય. આમનું તો લેવલ બહુ જબરજસ્ત ઊંચું હતું, એના લીધે આવા તો કઈ પ્રશ્ન પૂછાતા હોય, કેમ કે એમનામાં દૂરદર્શિતાનો અભાવ હોય. ભાઈ આ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે, તો આપણે પહેલેથી એ પેટર્નમાં ચાલવું પડે. હવે તમે ક્લાસ 3 લેવલના ગોખાવાના કામ એમાં બી સારા એવા કોન્સેપ્ટ બેઝ ના કરાવો ને પછી એમ કહો ભાઈ આ લોકો તો ગમે ત્યાંથી કાઢે છે, તે વસ્તુ ખોટી પડે. એ પણ ઓથેન્ટિક સોર્સથી જ કાઢતા હોય મિત્રો, તો આપણે એ કવર કરવાનું છે. પછી લાસ્ટમાં આપણે મેન્સ આન્સર રાઇટિંગ. તો મેન્સમાં આ ટોપિક પરથી યુપીએસસી ઓપ્શનલમાં, દ્રષ્ટિ બીજાની ટેસ્ટ સિરીઝમાં અથવા બીજા કોઈ પણ જગ્યાએ જીપીએસસી, પછી બિહારમાં પણ મેન્સ લેવાતી, તો એ બધા ટ્રાય કરીશું. ને પછી તમને આમ હું જણાવી દઉં કે યુપીએસસી હિસ્ટ્રીના જેટલા પણ ઓપ્શનલ છે ને તેની જોડે આખું મારી જોડે ક્વેશ્ચન બેંક છે, ક્વેશ્ચન આન્સરની બેંક છે. તો એમાંથી હું દરેક વસ્તુ ટોપિક વાઇઝ હું કરાવતો હોઉં છું, જેના કારણે કદાચ તમારે મેન્સમાં અત્યારે લાસ્ટમાં હું તમને પ્રૂફ કરીને બતાવીશ કે પીઆઈ ના પ્રશ્નો શેમાંથી આવ્યા હતા. બેઠા યુપીએસસી હિસ્ટ્રી ઓપ્શનલમાંથી બેઠા બે પ્રશ્નો પૂછાયા હતા. એટલે પેટર્ન હવે થઈ ગઈ છે કે ભાઈ યુપીએસસી હિસ્ટ્રીના ઓપ્શનલના જે પેપર હોય એમાંથી બેઠા કઈ પણ શબ્દ ચેન્જ કર્યા વિના જીપીએસસી મેન્સમાં મૂકી દેવા. આ પીઆઈ ના ટાઈમથી આ થોડી પેટર્નમાં બદલાવ આવ્યો છે. પહેલા એટલા હતા કઈ લેવલના નતા, પણ હવે ધીરે પીઆઈ ની એક્ઝામ આવ્યા પછી થોડું લેવલ વધાર્યું છે આ લોકો ને યુપીએસસી ઓપ્શનલના હિસ્ટ્રી તરફ આ લોકો ગયા છે. હવે આ બધી વસ્તુ તો ગૌણ છે. હવે આપણે મેન મુદ્દા પર આવીએ. પહેલું આપણું લેક્ચર છે કોન્સેપ્ટ ઓફ. હવે તમને ખ્યાલ છે કે આપણે કોન્સેપ્ટ ઓફનું અલગ લેક્ચર રાખીશું, પછી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન એનું અલગ હશે, ને પછી મેન્સ આન્સર રાઇટિંગનું એ ત્રણના લેક્ચર અલગ હશે. તો પહેલું જ પ્રશ્ન છે યુરોપિયનનું આગમન. સિલેબસમાં જોઈ લેજો કે ભારતમાં યુરોપિયનનું આગમન આ ટાઈપનું કોઈ સ્ટેટમેન્ટ જેવું આપેલું છે. તો પહેલા તો તમારા મનમાં એ જ પ્રશ્ન થવો જોઈએ કે શું સર 1498માં વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો એ ફર્સ્ટ યુરોપિયન હતું કે જે ભારતમાં આવ્યો? એ પહેલા બી તમારા મનમાં એવું તો પ્રશ્ન હોવો જોઈએ, એ પહેલા કોઈ યુરોપિયન આવ્યા હતા કે નતા આવ્યા? તો મિત્રો એવું નતું. વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો, તો ભારતમાં એ પ્રથમ નતો આવ્યો, તે તો પ્રથમ સમુદ્રી માર્ગે આવવા વાળો પ્રથમ હતું. એ પહેલા બહુ બધા બ્રિટિશરો, તમને ખ્યાલ જ હશે, ટોલેમી છે, પ્લિની છે, સ્ટ્રોબા છે, તો આ દરેક ઇતિહાસકાર ભારતમાં આવ્યા હતા, વિવરણ કર્યું હતું. આ રીતે યુરોપના લાખો લોકો ભારતમાં ભૂતકાળમાં પ્રાચીન સમયમાં આવતા જ હતા વેપાર કરવા માટે, પરંતુ એ જમીન માર્ગે આવતા હતા. તો જ્યારે યુરોપિયનનું આગમન, તો આ જ્યારે ટોપિક આ રીતે મૂકવામાં આવે છે ત્યારે મારો વિરોધ હોય છે. હું સરકાર ગવર્મેન્ટ એ એમની રીતે બરોબર મૂકે હોય, પરંતુ સમુદ્રી માર્ગે ભારતમાં યુરોપિયનનું આગમન આ ટાઈપનું ટોપિક હોવું જોઈએ. કેમ કે આપણે જે વાતો કરીએ છીએ અહીંયા આગળ, પોર્ટુગીઝ પહેલા આવ્યા અને પછી જે ડચ આવ્યા, બ્રિટિશરો આવ્યા, એ બધી આપણે વાતો કરી રહ્યા છે. તે તો આપણે સમુદ્રી માર્ગેથી જે આવ્યા હતા એની વાત કરી રહ્યા છે. જમીન માર્ગેથી વર્ષોથી વેપાર ચાલતો હતો. તમે જાવા જુઓ, ઇન્ડોનેશિયા, પછી સુમિત્રા, તે દરેક જગ્યાએ એવા પ્રૂફ મળ્યા છે કે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર તો વર્ષોથી ચાલતો હતો. તમે રોમમાં બી વાત કરો. તો આપણે એટલા માટે એ સમજવાની જરૂર છે કે ભાઈ પહેલા જ આ યુરોપિયનમાં જે આગમન થયું, વાસ્કો દ ગામા કઈ પહેલો નતો આવ્યો, એ તો માત્ર ને માત્ર સમુદ્રી માર્ગે પહેલો આવ્યો હતો. જમીન માર્ગે તો ઓલરેડી વર્ષોથી આપણે એમ કહી શકીએ કે હડપ્પા કાળથી લોકો આવતા હતા જ ને, પરંતુ સમુદ્રી માર્ગેનું આપણે શીખવાનું છે. એટલા માટે આપણે યુરોપિયનનું આગમન સમુદ્રી માર્ગે શીખવાનું છે. એટલા માટે જમીન માર્ગે ના સમજતા. જમીન માર્ગે શબ્દ લાગ્યો હોત ને મિત્રો, આમ યુરોપિયનનું આગમન જમીન માર્ગે, તો બહુ જ બધું થઈ જાય. અત્યાર સુધી જેટલું આવ્યું ને એ બધું આવી જાય, પરંતુ આપણો ટોપિક સમુદ્રી માર્ગે યુરોપિયનનું આગમન છે. હવે આ બધી વસ્તુ તો થોડી ઘણી ગૌણ થઈ. હવે આ થોડું ઘણું બેઝિક ઇન્ફોર્મેશન આપી કે અમુક લોકોની આ બેઝિક કોન્સેપ્ટ નથી ખ્યાલ હોતા. પછી શું થતું હોય, કઈ ગોખવાની વાતો થતી હોય, એટલા માટે આ બેઝિક ઇન્ફોર્મેશન મેં આપી. હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરવો પડશે
કે વાસ્કો દ ગામા 1498 માં જ ભારતમાં સમુદ્રી માર્ગે કેમ આવ્યો? કેમ એને સમુદ્રી માર્ગ શોધવાની જરૂરિયાત પડી? આમ તો જોવા જઈએ આપણે જ્યારે 9મા 10મામાં ભણતા હતા ત્યારથી આ વસ્તુ ખબર છે કે વાસ્કો દ ગામા સમુદ્રી માર્ગે ભારતમાં પ્રથમ આવ્યો, કાલિકટ બંદરે રોકાયો હતો, ત્યારે જામોરીન રાજા હતા. આ બધી સ્ટોરી આપણે 9મા 10મા એ બધામાં પણ ભણતા હતા. તો આપણે જીપીએસસી, હવે જીપીએસસી ભણતા હોઈએ તો આપણું થોડું ઘણું નોલેજ વધુ હોવું જોઈએ. એ બધી વાતો છે ભાઈ 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું, એની કન્સ્ટન્ટિનિયા પણ આપણે કહેતા હોઈએ છીએ, એ બધી વાતો કહેવાય. તો એ બધું આપણે જ્યારે 9મા 10મા હોય એ પૂરતું ઇનફ થઈ જાય. પરંતુ હવે આપણે અહીં જીપીએસસી લેવલનું આપણે ભણતા હોઈએ છીએ, તો આના વિશે સારી એવી આપણે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આના મુખ્ય બે કારણ હતા. સમુદ્રી માર્ગ, નવો માર્ગ શોધવાની જરૂરિયાત કેમ પડી? તેના માટેના બે રીઝન મુખ્ય હતા. નવ જાગૃતિ આંદોલન, યુરોપમાં નવ જાગૃતિ આંદોલન, રેનેસા. તો આ તબક્કા દરમિયાન યુરોપમાં નવ જાગૃતિ આંદોલન થયું. પુનઃ જાગૃતિ એટલે મીન્સ જે પહેલા અધ્યાત્મ ક્ષેત્રે આમ ગાંડો વિશ્વાસ ભગવાન પ્રત્યે કે ભાઈ આ નહીં જવાનું, સમુદ્ર માર્ગે નહીં જવાનું, શોધખોળ ના કરાય, એવી બધી આમ જે અંધશ્રદ્ધા હતી એમાંથી નવ જાગૃતિ આંદોલન થયું. પછી યુરોપિયનને ખબર ખ્યાલ આવી ગયો તેના લોકોને કે ભાઈ આ બીજી બધી અધ્યાત્મની બધા નામે તો જે બધા ધર્મગુરુઓ છે આપણી જો તો લૂંટ જ ચલાવે છે. તો જે પણ છે ભૌતિક શોધખોળોમાં હોય છે. તે માટે એમાં નવ જાગૃતિ આંદોલન થવાના કારણે તેમની મેન્ટાલિટી બદલાવી, એ શોધખોળ તરફ વળ્યા. નાના કારણે શોધખોળ થવાના કારણે પહેલા તમને ખ્યાલ જ હશે ભાઈ ખ્રિશ્ચિયન ધર્મની બધામાં એવું માનતા હતા કે ભાઈ પૃથ્વી ગોળ નથી, એવું માનતા હતા. તો પરંતુ નવ જાગૃતિ જે આંદોલન થયું તેનાથી શોધ આવ્યું, નવું તથ્ય બહાર આવ્યું કે ભાઈ પૃથ્વી તો ગોળ છે. હવે પૃથ્વી ગોળ હોય તો આપણે ગમે તેનાથી નાવિક હોય એમને પ્રોત્સાહન મળ્યું કે પૃથ્વી તો ગોળ છે તો આપણે ગમે ત્યાંથી નીકળી પડીએ, લાસ્ટમાં તો આપણે જે જગ્યાએ છીએ એ જ જગ્યાએ આવવાના છીએ. તેમને ટેન્શન જતું રહે. પહેલા તો એમને હતું સાલું પૃથ્વીનો આકાર અલગ ટાઈપનો હશે તો આપણે તો ક્યાંયથી ક્યાંય પહોંચીશું તો આપણને તો ખ્યાલ જ નહીં રહે ને, તો પાછા આવવાની કોઈ જ ગેરંટી નહીં. તો હવે તેમના મનમાંથી ટેન્શન જતું રહ્યું. તો આ ટેન્શન જવાનું કારણ કેમ? નવ જાગૃતિ આંદોલન થયું હતું. ત્યાં આગળ લોકોમાં હવે ભૌતિકવાદ તરફ વળ્યા હતા. પહેલે માત્ર ને માત્ર ધર્મને જ માનતા હતા, ખૂબ જ અંધશ્રદ્ધા હતી. ભારતમાં અંધશ્રદ્ધા તો કઈ હતી જ નહીં એમ કહી શકીએ. એમના આગળ લોકો એટલું બધું ખરાબ રીતે ફોલો કરે. ધર્મગુરુએ કીધું વાત પૂરી થઈ ગઈ, પછી કઈ વિચારવાનું ના હોય ને એમાંથી શોધખોળ તરફ વળ્યા. હવે આના પરથી આપણને એક કારણ તો ખ્યાલ આવી ગયો કે એમનામાં મગજ વિકસિત થઈ ગયા, એ શોધખોળ તરફ વળ્યા. એના કારણે જે પણ વિચારવા એમની વિચારશૈલી બદલાઈ ગઈ. એના કારણે હવે જે પણ વિચારશે એ તથ્યના આધારે વિચારશે. કોઈ પણ વસ્તુ ઘટના છે એની તથ્યના આધારે વિચારશે. ભાઈ ધર્મના આધારે નહીં. કોઈ ધારો કે સફરજન નીચે પડ્યું તો પછી એ વખતે ભાઈ ભગવાને સફરજન પાડ્યું એ રીતે નહીં. ભાઈ આના પાછળ કયા રીઝન હોઈ શકે? પ્રકૃતિમાંથી એ રીઝન શોધવાનો પ્રયત્ન કર્યો, ના રીતે શોધખોળ કરી, ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ. તો આ રીતની એ લોકો મગજ એમને વિકસિત કરે. તો આ રીતનું યુરોપમાં નવ જાગૃતિ આંદોલનના કારણે પણ મેજર ડિફરન્સ થાય ને આ તબક્કામાં આવી ગયો. આપણે એમ કહી શકીએ કે 15મી 16મી સદી એમના માટે નવ જાગૃતિ આંદોલન માટેનો આમ પીક પોઈન્ટ આપણે કહી શકતા હોઈએ છીએ. હવે એના કારણે લોકોમાં મનમાં ડર જતો રહ્યો કે ભાઈ સમુદ્રી માર્ગ હોય એ રીતે. પરંતુ હવે તો એમ તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર એમને સમુદ્રી માર્ગ ની જરૂરિયાત કેમ પડી? એમ સમુદ્રી માર્ગ કેમ? પહેલા તો એ લોકો કોઈ જગ્યાએ તમે કહેતા હતા કે એ લોકો ભારતમાં આવતા હતા. તો ભારતમાં કેવી રીતે આવતા હતા? તો પહેલા ભારતમાં તે તુર્કી થઈ, ઈરાન થઈ, અફઘાનિસ્તાન થઈ, પાકિસ્તાન થઈ ભારત આવતા હતા. હવે એમનું ચેન્જ થયું. હવે એવું તો શું બની ઘટના તો જેના કારણે એમને સમુદ્રી માર્ગ શોધીને ભારતમાં આવવાની જરૂરિયાત પડી. તો આપણે પહેલાથી સમજીએ. પહેલાની વાત
આપણે 2500 વર્ષ પહેલાની વાત કરીએ નહીં, અથવા 1498 પહેલા યુરોપિયન ભારતમાં કેવી રીતે આવતા હતા લખી દો. કેવી રીતે આવતા હતા? તો એ માટે તો પહેલા જમીન માર્ગે આવતા હતા. તો આ યુરોપ, તુર્કી, ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત, આ માર્ગે આવતા હતા. ધ્યાનથી જો, યુરોપ પછી આ તુર્કી થઈને આવતા હતા, તુર્કી થી ઈરાન, પછી પાકિસ્તાન ને ભારત. હવે તમને આ જોઈને એક તો આઈડિયા આવી જ ગયો હશે કે એવી કઈ ઘટના બની હશે કે આ માર્ગ બંધ થઈ ગયો હશે, એના કારણે એ લોકોને બીજો માર્ગ શોધવાની જરૂરિયાત પડી. એવું તો કઈ આ માર્ગમાં કઈ બન્યું હશે, કદાચ કોઈ એમને હેરાન કરતા હશે અથવા મારતા હશે, અથવા એ લોકોને આ માર્ગમાંથી જવા દેતા નહીં હોય, એના કારણે એવું કઈ ઘટના બની હશે, અથવા એ માર્ગમાં કઈ એવું કઈ ધરતીકંપ અથવા બહુ જ મોટા પાયે એવું કઈ થયું હશે કે જેના કારણે આખું કનેક્શન તૂટી ગયું હશે, એવું કઈ બન્યું હોઈ શકે, એવી આપણે માન્યતા કરી શકીએ. તો મિત્રો આમાં કેવું થયું હતું કે તુર્કીમાં પહેલા કેવું હતું, યુરોપનું એટલે પૂર્વ રોમનનું શાસન જ હતું, રોમન લોકોનું શાસન હતું. પરંતુ 1453 માં યુદ્ધ થયું જેમાં આરબો જીતી ગયા. એટલા માટે આપની જે 9-10 ની જે સીઆરટી એ બધામાં લખતું હોય છે કે તુર્કીની એ વખતે પૂર્વ રોમનની મેન રાજધાની કુન્સ્તુન્તિયા અથવા કોન્સ્ટેનોપોલ હતી. આપણે અમુક જગ્યાએ આપણે નાના હતા ત્યારે કોન્સ્ટેનોપોલ કહેતા હતા ને અત્યારે એને કુન્સ્તુન્તિયા, બધું એક જ જેવું હોય છે, બંનેના એક જ નામ છે. તો એનું પતન થયું. એ પૂર્વ રોમન સામ્રાજ્યની રાજધાની હતી. તો કદાચ તમને એ ટાઈપનો પ્રશ્ન પૂછી શકે છે કે પૂર્વ રોમનની રાજધાની પહેલા કઈ હતી? તો તુર્કી ખાતે તો કુન્સ્તુન્તિયા અથવા કોન્સ્ટેનોપલ હતી. એ ખાલી પ્રિલિમિનરી માટે થયું, પરંતુ આપણે કોન્સેપ્ટ ટોકની વાત કરતા હોય ત્યારે પ્રિલિમિનરી ઉપર આપણે ફોકસ આપતા નથી, સમજવાનો ઘટનાને પ્રયત્ન કરીએ છીએ. તો આમાંથી વાત થઈ ગઈ કે યુરોપ, તુર્કી, ઈરાન, પાકિસ્તાન ને ભારત આ માર્ગેથી આવતા હતા. તો હવે તો યુદ્ધ થઈ 1453 માં. તો આરબો એટલે કોણ? ઈરાન, ઈરાક એ બધા હોય એના આરબો કહેવાય. તો આરબો જીતી ગયા. હવે એના કારણે આ માર્ગ ઉપર પહેલા જે પૂર્વ રોમન શાસનનું હતું એના બદલે આરબોનું આવ્યું. હવે આરબોનું શાસન આવે તો હવે તમે સમજી જ શકો છો કે આરબો આ વેપારી માર્ગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું, કેમ કે ભારતમાંથી જે માલ સામાન લઈને આવે તો યુરોપમાં લઈ જવું હોય તો આ માર્ગમાંથી જવું જ પડે. તો આના કારણે હવે આરબોની મોનોપોલી થઈ ગઈ. પહેલા યુરોપિયનની મોનોપોલી હતી, એના બદલે હવે આરબોની મોનોપોલી થઈ ગઈ. હવે આરબો તો એમ તો થોડા જવા દે કે ભાઈ અમારો હવે માર્ગ ઉપર કબજો થઈ ગયો છે, આપણે ચલો યુરોપિયનને બરાબરના લૂંટીએ. તો હવે યુરોપિયન વેપારી એ માર્ગે જતા હતા, તેમને મારતા હતા. પછી જો મારે પછી અમુકને જવા દે ને તો એમ કે તમારું ધર્મ પરિવર્તન કરી દો, તમે ખ્રિશ્ચિયનમાંથી ઇસ્લામ ધર્મ સ્વીકારી દો. તે રીતે ધર્મ પરિવર્તન પણ કરતા હતા. ઉપરથી ટેક્સ બી બહુ વસૂલતા હતા. 100 ગણો 200 ગણો ટેક્સ બી વસૂલ કરતા હતા અને ઘણા બધાને તો ગુલામ બનાવી દેતા હતા. આના કારણે તો પછી યુરોપમાં તો બધી બીક આવી ગઈ, ભાઈ અહીંયા આગળ તો જઈએ છીએ તો આપણા પટ્ટા લાલ થાય છે, કે અહીંયા આગળ તો આરબો તો બહુ જ મારે છે, તો આપણને ગુલામ બનાવી દે છે. તો એ લોકો પછી ડરવાઈ માંડ્યા અને ઉપરથી ધર્મ પરિવર્તન કરાવી દેતા હતા. એ વખતે તમે જાણો છો આજે પણ ધર્મનું એટલું મહત્વ છે, તે ટાઈમે કેટલું બધું હશે. એટલા માટે પછી તેના લોકોમાં એક ટાઈપનો ડર ને રીતે થયો. તો તેના રાજાઓએ આદેશ મૂક્યો ને એ વખતે નવ જાગૃતિ આંદોલન, જો નવ જાગૃતિ આંદોલન ના થયું હોત તો સમુદ્રી માર્ગ શોધવાની એમને જે ઈચ્છા શક્તિ હોય એ જ ના પૂરી પાડી હોત. આ માર્ગ બંધ થઈ ગયો છે, એટલા માટે એના રાજા બધા દેશના, સ્પેન હોય, ઇટાલી હોય, તો પોર્ટુગીઝ હોય, એ દરેકના
રાજાઓએ ફતવો બહાર પાડ્યો કે આપણે ગમે તેમ કરીને સમુદ્રી માર્ગ શોધવાનો છે જે ભારત જતો હોય. તો એ માટે કેમ શક્ય બન્યું? આવું કેમ કહી શકે? તો પુનઃ જાગૃતિ, જે નવ જાગૃતિ આંદોલન થયું તે દરમિયાન નવી નવી શોધખોળોની શરૂઆત થઈ હતી. તમે જોઈ શકો છો નવ જાગૃતિ આંદોલનના કારણે જે નકશા, જે મેપ હોય આપણે એ જે નકશા ટાઈપનું હોય તે પણ જોઈ શકાય, એ રીતે જોઈ શકાતું હતું. પછી ત્યારબાદ નવ જાગૃતિ આંદોલનના કારણે ઘણું બધું નવું હલકા જહાજો હોય, જો જેના કારણે એકદમ આમ સારા ક્વોલિટીના જહાજો જે આખા પૃથ્વીમાં ફરી શકે, ભ્રમણ કરી શકે, બહુ લાંબી સફર કરી શકે એવા નવા જહાજોની શોધ થઈ. પછી હોકા યંત્ર, હું વાત કરું જે આપણે મેપિંગ માટે, તો હોકા યંત્રની શોધ થઈ. તો આ બધાના કારણે એ લોકોમાં એક બળ બન્યો કે ભાઈ આપણી જોડે હવે શોધખોળ થઈ ગઈ છે, એના કારણે આની મદદથી આપણે ભારત શોધી લઈશું. કેમ કે પૃથ્વી તો ગોળ છે ને, પૃથ્વી ગોળ છે એ તથ્ય સામે આવ્યું. તે બહુ જ મોટી એક શોધ હતી, પૃથ્વીનો આકાર ગોળ છે. એના કારણે મોટિવેશન મળ્યું આ લોકોને, યુરોપિયનને, કે આપણે સમુદ્રી માર્ગે પણ આપણે માર્ગ શોધી શકીએ છીએ. તો આ માટે પછી એમને સમુદ્રી, હવે એવું અહીંયા આગળ એવું લખતા હોય છે ભાઈ વાસ્કો દ ગામા કેપ ઓફ ગુડ હોપ, કેપ ઓફ ગુડ હોપ એટલે આશાની ટેકરી. આમ તમે નામ સાંભળો, કેપ ઓફ ગુડ હોપ, ઘણા બધાને ખ્યાલ જ નથી હોતું આનો મતલબ આશાની ટેકરી. એટલે જ્યારે પણ આ વાસ્કો દ ગામા પહોંચ્યો તો તેમને એક આશા દેખાઈ હતી કે ભાઈ અહીંથી હવે આપણે ભારત 100% પહોંચી જઈશું. તો આ બધી વસ્તુ આપણે વાત કરી. એટલે આના પરથી આપણને એટલું સમજાવ્યું કે સમુદ્ર માર્ગની શોધ કરવાની જરૂરિયાત કેમ પડી ને 1498 માં જ કેમ આવ્યા. તો આના બે રીઝન આપણને ખ્યાલ આવી ગયા કે યુરોપમાં પુનઃ જાગૃતિ આંદોલન થયું, એના કારણે લોકોમાં વિચારશૈલી બદલાઈ. તો વિચારશૈલી બદલાઈ એના કારણે સમુદ્રી માર્ગમાં પહેલા જે પણ લોકો એને એવું આમ પૃથ્વી ગોળ છે એ સામે આવ્યું ને, પહેલાના જેટલા પણ લોકો તેમના મનમાં બીજા બધા ભ્રમ હતા એ બધા ભ્રમ તૂટી ગયા અને એ વખતની જરૂરિયાત હતી. કેમ કે 1453 માં તુર્કી છે એ આરબોએ જીતી લીધું, એના કારણે ત્યાં આગળ એ લોકોની મોનોપોલી થઈ ગઈ. એટલે ભારત જોડે જો વેપાર કરવો હોય તો અહીંયા આગળથી આવું જ પડે. હવે ભારત જોડે વેપાર કરવો કેમ એટલો જરૂરી હતો? એશિયા જોડે, ભારત, ચીન એ લોકો જોડે વેપાર કરવો કેમ એના એટલો બધો આમ જરૂરી? એના વિના ચાલે જ એમ નતું. આટલું બધું લોકો પોતાનું જીવનનું રિસ્ક લેવા પણ તૈયાર થઈ ગયા હતા. એવું તો હોવું જોઈએ ને. તો કોઈ જગ્યાએ કેમ લોકો એટલું બધું આમ ઉત્સુક હોય એના માટે, આટલી બધી શોધખોળ, આટલું બધું આમ આખો દિવસ કેટલા બધા. આ તો જે પ્રથમ સફળ થયા વાસ્કો દ ગામા એનું જ નામ લેવામાં આવે છે. એ પહેલા કેટલા બધા યુરોપિયન બધા મરી ગયા શોધખોળ માટે. ઘણા બધા લોકો એમને બલિદાન આપ્યું છે. એમ એ લોકોએ નથી શોધ્યું માર્ગ, ઘણા બધા જતા હતા. એવું અમુક જગ્યાએ તો એવા સર્વે છે 20,000 25,000 યુરોપિયન મરી ગયા શોધખોળમાં વાસ્કો દ ગામા પહેલા ને, ત્યારે વાસ્કો દ ગામા સફળ થયો હતો. તો આટલું બધું બલિદાન કેમ આપ્યું? તો એ બધું તમારા મનમાં પ્રશ્ન હોવા જોઈએ. આ રીતે બધું વિચારશો તો તમને કઈ આવડશે, નહીં તો પછી કેવું થશે કે ભાઈ ચોપડી લાવી વાંચી ગોખી દીધું, તે રીતે ના થાય. તો એ વખતે તમારે સમજવું પડશે કે એવી તો શું જરૂરિયાત હતી યુરોપિયન લોકોને કે ભારતમાં આવવું જ પડે, ના ચાલે, ચીનમાં આવવું જ પડે, ના ચાલે. તો એ ભારત, તો ભારતમાં મસાલા, તમને ખ્યાલ હશે મસાલા. તો મસાલા કેમ? તો એ યુરોપિયનમાં તમે ખ્યાલ જ છે કે માંસ, તો એ લોકોનો મુખ્ય ખોરાક માંસાહાર હોય છે. તો માંસાહારને સાચવી રાખવા માટે પણ, લાંબો સમય ટકાવી રાખવા માટે પણ મસાલાની જરૂરિયાત પડતી હતી. પછી બીજું તો તમે ખ્યાલ હશે ટેસ્ટ માટે તો મસાલાની જરૂરિયાત પડતી હતી. તો પરંતુ ઘણા બધા લોકોને એ ખ્યાલ નથી કે આ રીઝન નતું ખ્યાલ કે ભાઈ માંસાહારને સાચવી રાખવા માટે પણ મસાલાની જરૂરિયાત પડતી હોય છે. એટલા માટે એ લોકોને ઘણા મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું, તે માટે મસાલાની જરૂરિયાત હતી. પછી જે સુતરાઉ કાપડની વાત છે એ બધી વાત તો મોટા અમીર વર્ગો પોતાનું સ્ટેટસ માટે પણ પહેરતા હતા. એ બધી વાતો આમ કહી શકીએ. આમ મારા માટે મસાલાનું રીઝન મેન છે. પછી એ સુતરાઉ કાપડ એ બધું પણ સારા એવા પ્રમાણમાં હતું.
હવે આ બધી તો વાત થઈ ગઈ, કેમ આવવાની જરૂરિયાત પડી, કેમ 1498 આવે, તો આ એ દરમિયાન જે 1453 માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું. જો 1453 માં તમે આમ ઇતિહાસ હોય એ વિચારવાનો વિષય છે. જો 1453 માં આરબો કોન્સ્ટેન્ટિનોપલ જીત્યા ના હોત, કોન્સ્ટેન્ટિનોપલ આરબો જીત્યા ના હોત, તુર્કી જીત્યા ના હોત, તો શું 1498 માં વાસ્કો દ ગામા આવત? તો એમને જરૂરિયાત જ કેમ પડે? ભાઈ જમીન માર્ગે એમને આરામથી વેપાર કરવા મળતો હતો, તે સમુદ્રી માર્ગે શોધત જ કેમ? શું કામ આટલા બધા પૈસા વેસ્ટ કરે, લોકોનું જાનહાની થાય એ વેસ્ટ કરે? તે માટે મેન કારણ એ જ હતું. 1453 માં આ ઘટના બની એટલા માટે, યુદ્ધ થયું એટલા માટે આવે 1498. નહીં તો જો કઈ યુદ્ધ એવું ના આ જગ્યાએ 1553 1560 માં થયું હોત તો આ માણસ 1600 અથવા 1620 માં આવત. તો આ સમજવાનો પ્રયત્ન કરો કે ઇતિહાસમાં જે પણ ઘટના બને છે, જે પણ સાલ નક્કી કરવામાં આવે છે, એના પાછળ આખી સ્ટોરી ટાઈપનું હોય છે, લોજિક હોય છે. એમ નથી બનતું. ઇતિહાસ એકદમ ડાયનેમિક વિષય છે, એમાં વિચારવાનું હોય છે, મગજનું કામ હોય છે. પછી અમુક વાર કેવું હોય, દરેકે દરેક વ્યક્તિ આમ ગોખવાની વાતો કરે, પછી તમને રિઝલ્ટ ના મળે. એટલા માટે તમે સમજીને યાદ રાખશો. હવે તમને દરેકે દરેક વાત ક્લિયર થઈ ગઈ હશે. સાલ નહીં ભૂલો, કેમ કે તમને યાદ આવી જશે 1453 માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું હતું. એના કારણે જે વેપારી માર્ગ હતો, તો જે યુરોપમાંથી ભારતમાં આવવાનો વેપારી જમીન વેપારી માર્ગ હતો એ બંધ થઈ ગયો. આરબના લોકો બ્રિટિશ યુરોપના જે પણ લોકો આવતા હતા બરાબરના ટેક્સ ઉઘરાવતા હતા, મારતા હતા, ગુલામો બનાવી દેતા હતા. એના કારણે યુરોપિયન લોકો કંટાળી ગયા. એના કારણે એ લોકોને સમુદ્રી માર્ગ શોધવાની જરૂરિયાત પડી. ને સમુદ્રી માર્ગ શોધવાની જરૂરિયાત તો પડી, પરંતુ એ વખત નવજાગૃતિ આંદોલન થયું હતું. બહુ બધી શોધખોળ થઈ ગઈ હતી. હોકાયંત્રની શોધ કહી શકે, સારા એવા જહાજની શોધ થઈ ગઈ હતી. એના કારણે એમને મોટિવેશન મળ્યું, બહુ બધું એમને બલિદાન આપ્યું, ને છેવટે સમુદ્રી માર્ગ શોધવામાં એ લોકો સફળ થયા. ને એટલા માટે સમુદ્રી માર્ગ તરફથી ભારતમાં આવ્યા. ને આ ઘટનાને ભારતમાં યુરોપિયનનું ભારતમાં આ એક નવા યુગની શરૂઆત કહી શકાય. હવે આ ટાઈપનો પ્રશ્ન યુપીએસસી મેન્સ ઓપ્શનલમાં પૂછાયો હતો. ચાલો હવે એની ચર્ચા કરીએ. કોન્સેપ્ટ ઓફ છે ક્લાસ 3 વાળા ધાકમાં ના આવી જવું. ઘણા બધા ક્લાસ 3 વાળાની યુપીએસસી મેન્સ ઓપ્શનલ એ બધી વાતો ચાલતી હશે, તો ઘણા બધાને કદાચ તાવ બી આવી ગયો હોય. હોઈ શકે કે સર તો આજે તો બધી જબરજસ્ત વાતો કરે છે, પરંતુ મિત્રો કેવું છે, તમારે કોન્સેપ્ટ જોવો હોય તો યાર પ્લીઝ જોજો. તમારે ખરેખર હિસ્ટ્રીને ભણવું હોય, શીખવું હોય તો ખરેખર આ વિડીયો જોજો. નહીં તો માર્કેટમાં ગોખાવા વાળા તો ઘણા બધા મળી જ જશે, જે તમને એમ કહેશે આમ આવશે મસ્ત રીતે 1498 માં વાસ્કો દ ગામા આવ્યા હતા, યાદ રાખી લેજો. ભાઈ એવું ના હોય યાર, આ રીતે ના હોય કોઈ ગોખાવાની વસ્તુ. તે શું કામ એમ કરતા ચોપડી લઈ લો, તમે ચોપડી લઈને બેસી જાઓ ને પછી 10 વાર જોશ જોશથી બૂમો પાડીને કહેજો ભાઈ આ તારીખે આવ્યો હતો, તો પણ યાદ રહી જશે. તે શરૂ કરી નાખો ને તો પછી અહીંયા આગળ આત્મનિર્મળ એપ્લિકેશન શું કામ લો છો તમે? આત્મનિર્મળ એપ્લિકેશન ભલે 500 રૂપિયાની હોય તો 700 રૂપિયાની હોય, જે જીપીએસસી માટે, તો શું કામ લેવાની જરૂરિયાત છે? ચોપડી લઈને વાંચો. અહીંયા આગળ તમને કઈ નવું મળતું જ ના હોય તો અહીંયા આગળ કઈ આવવાની જરૂરિયાત જ નથી. અહીંયા આગળ એવું કઈ જાણવા મળતું હોય જે ચોપડીમાં નથી આપ્યું તો તમારી એપ્લિકેશન લેવાની. હું તો એમ જ કહું છું, તમને નોલેજ ના મળતું હોય ને જે પણ વસ્તુ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન મળતી હોય એના કરતા કોઈના મોઢે સાંભળવું, એના કરતા પોતે જ જોશ જોશથી બોલીને ડ્યુ રેકોર્ડરમાં વિડીયો બનાવો ને જાતે જ સાંભળો, તે એના કરતા એ વધુ સારું લાગશે. કેમ કે એ લોકો તો વ્યક્તિ જોશ જોશથી બૂમો પાડીને તમને ગોખાવે છે ને પછી થોડું ઘણું જાતે કૂદી લેવાનું સ્ટેજ ઉપર. આમ ઘરમાં હોય કૂદતા બોલવાનું, એટલે તમને થોડું ઘણું એવી ફિલિંગ બી આવે કે આમ કોઈ સર ભણાવે છે. તો આ બધું ના હોય મિત્રો. કોન્સેપ્ટ ઉપર જાઓ તો જ કઈ કામમાં આવશે. અહીંયા આગળ લાસ્ટમાં હું તો ગેરંટી આપું છું, કઈ લેક્ચર સ્પેક્ટ્રમ વાંચીને જાઓ, બિપિનચંદ્ર વાંચીને જાઓ, પછી કેરિયર દ્રષ્ટિ અથવા વિઝનની ટેસ્ટ સિરીઝ જોઈન કરજો. ને પછી જે પ્રશ્નો જે લેવલના પૂછાય છે
પછી મારી જોડે આવજો, પછી ખબર પડશે ભાઈ આ તો બધું મેં તો બિપિન ચંદ્ર વાંચીને, સ્પેક્ટ્રમ વાંચીને બધા મોટા મોટા નામ લેશે ને પછી જ્યારે રિઝલ્ટ આઉટપુટ કેમ કે સમજ્યા નહીં હોય ને જ્યાં સુધી સમજશો નહીં કોઈ ઘટનાને ત્યાં સુધી પછી રિઝલ્ટ આવે આઉટપુટ ત્યારે 0 મળે, પછી મેન્સમાં ધબડકો. તો આ બધી વાતો થતી હોય છે. જે એકદમ જે પ્રોપર વેસમાં જે આપણે સમજવું જોઈએ, જે નોલેજની જરૂરિયાત છે ને જે પાસ્ટમાં યુપીએસસી ઓપ્શનલ હિસ્ટ્રીમાં પૂછાય છે એના સંદર્ભમાં રાખીને શીખવાડું છું. આ બધું જે કોન્સેપ્ટ છે તો આ ટાઈપનો કોન્સેપ્ટ પૂછાઈ ગયો છે કે 1498માં વાસ્કો દ ગામા ભારતમાં આવ્યું, એ માટે યુરોપ અને મધ્ય એશિયાની પરિસ્થિતિ જવાબદાર હતી, વિશ્લેષણ કરો. આ ટાઈપનો યુપીએસસી ઓપ્શનલમાં પૂછાઈ ગયો છે પ્રશ્ન. એની બધી આ વાર્તા હતી કોન્સેપ્ટ ટોકમાં. કઈ માત્ર ને માત્ર વાર્તા કરવા નતો આવ્યો. આ જ્યારે સમજો ત્યારે તમે એ પ્રશ્ન લખી શકો છો. ને ઘણા બધાને એવું કે વાર્તા ભાઈ તું વાર્તા સાંભળવા નથી આવ્યો, આનો કોન્સેપ્ટ હતો, આ રીતે લખવાનું છે એક્ઝામમાં, આનું કન્ટેન્ટ ક્યાંથી લાવશું. તમને આ ટાઈપના પ્રશ્ન પૂછીએ કે ભાઈ મગજનો ઉપયોગ કરવો પડે કે કેમ યુરોપિયન ભારતમાં 1498માં વાસ્કો દ ગામા આવ્યો, એ માટે કેમ યુરોપિયન અને મધ્ય એશિયાની પરિસ્થિતિ જવાબદાર હતી. એ વખતે પછી 3 કલાકમાં પછી પસીના છૂટવાના શરૂ થઈ જાય, ટેન્શન આમ મગજ આમ ભમતું થઈ જાય. હવે જીપીએસસી યુપીએસસી ને ફોલો કરે છે. જીપીએસસી ક્લાસ 3 વાળાને ફોલો નથી કરતી તો તમને એમ પૂછાશે કે વાસ્કો દ ગામા વિશે જણાવો, પોર્ટુગીઝની જે પ્રદાન છે એ જણાવો. એ બધું ભાઈ વર્ષો પહેલાના જમાના હતા, એ બધું જતું રહ્યું. દાંડી માર્ચ વિશે લખો, એ બધું વર્ષો પહેલા પૂછાતું હતું. જે 2014માં 15માં જે લોકો બની ગયા, જે આમ ઉપર આમ ટટ્ટાર રહીને કહેતા હોય છે હું ડીવાયસું છું ના છું, ભાઈ તમારા ટાઈમે કઈ લેવલ હતું નહીં. જે પણ આ દાંડી માર્ચ ને બધું લખીને બની ગયા. અત્યારે એમ વિચારશો કે દાંડી માર્ચ તૈયાર કરીને તૈયારી કરીને તમે એમ બનવાના સપના જુઓ તો ભૂલી જાઓ. એકદમ તમારી તૈયારી અત્યારે એકદમ ટોપ લેવલ યુપીએસસી ના લેવલની હશે ત્યારે જીપીએસસી માં કઈ હાથમાં આવશે, નહીં તો એમાં કઈ હાથમાં નહીં આવે. ને કોઈ પણ વસ્તુ તમે એકદમ ટોપ લેવલના સંદર્ભમાં શીખશો તો કઈ તમને ફાયદો થશે. માત્ર ને માત્ર વાતો કરવાથી કઈ જ નહીં થાય મિત્રો. ખાલી માત્ર પછી અમુક વાર કૂદીને જતા રહે, સર બૂમો પાડીને જતા રહે, અને એનો કોઈ ફાયદો નથી. કોન્સેપ્ટ ઉપર જાઓ. કોન્સેપ્ટ ટોકનું એટલા માટે બહુ મહત્વ છે. ઘણા બધા મિત્રો, એક સુનિલ પરમાર કરીને છે, એ બધા છે તે માર જોડે, તે તો સ્પેશિયલ કોન્સેપ્ટ ટોકના જ વિડિયો માર જોડે માંગતા હોય છે. તેમને ખ્યાલ છે કે ભાઈ આ કોન્સેપ્ટ ટોક સર કરાવે છે એનાથી બધા ડાયમેન્શન કવર થાય છે. જીપીએસસી મેન્સમાં બી એમનો જ હતો તો દરેક પ્રશ્નોના કોન્સેપ્ટ બેઝ ઉપરથી આરામથી લખી શક્યા હતા. ને લખવું એ મહત્વનું નથી, પરંતુ દરેક પ્રશ્નમાં 50% અપ માર્ક્સ લાવ્યા હતા. તો આ મેન રીઝન હોય છે કે ભાઈ આના માટે આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજી વસ્તુ, હવે આ વસ્તુ તો થઈ ગઈ, પહેલા કોન્સેપ્ટ ટોકની વાત કરી, તો એ માટે કોન્સેપ્ટ ટોકમાં મેન મહત્વ એ જ સમજાવવાનો મારો પ્રયત્ન હતો કે જે બ્રિટિશરો, જે યુરોપિયન લોકો ભારતમાં આવ્યા, જે 1498માં આવ્યા, એ માટે તે દરમિયાન યુરોપ અને મધ્ય એશિયાની પરિસ્થિતિ જવાબદાર હતી, વિશ્લેષણ કરો. આ ટાઈપનો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે એવું લખી શકે કે યુરોપમાં નવજાગૃતિ આંદોલન થયું હતું, રેનેસા થયું હતું, પુનઃજાગૃતિ આંદોલન થયું હતું, ને સેકન્ડ તો મધ્ય એશિયામાં જે કોન્સ્ટાન્ટિનોપલનું પતન થયું હતું, આરબોનું જે વર્ચસ્વ હતું એ આવી ગયું હતું, એના કારણે જે યુરોપિયનને મારતા અને જે મેં વાત કરી વધારે પ્રમાણમાં ટેક્સ લેતા, ધાર્મિક પરિવર્તન કરતા, આના કારણે નવજાગૃતિ આંદોલનના કારણે વિવિધ પ્રકારની શોધખોળ થઈ. તો આ કોન્સેપ્ટ ઉપરથી એ પ્રશ્નને આપણે કરી શકીએ છીએ. હવે બીજો એક કોન્સેપ્ટ છે કે 1498માં વાસ્કો દ ગામા આવ્યા તો એક નવા યુગની શરૂઆત થઈ. હવે ત્યારે ભારતમાં નવા યુગની શરૂઆત થઈ.
આ તો ખાલી લખવા ખાતર લખ્યું છે, આપણે તમને ખ્યાલ છે હું એટલું ખાસ લખવામાં માનતો નથી. તો 1498 માં જે વાસ્કો દ ગામા આવ્યા, તે વખતે ભારતમાં ને યુરોપમાં બંને સાઈડ એક નવા યુગની શરૂઆત થઈ. હવે ઘણા બધાને એવું થતું હોય કે આ પ્રશ્ન, આ કોન્સેપ્ટ જે આપણે પ્રશ્ન અથવા કોન્સેપ્ટ કહીએ, તો આમાં કેમ સમજવાનું જરૂર છે? શું પહેલા યુરોપિયન આવતા હતા, તે પણ આવતા જ હતા, તો આના માટે કેમ નવો યુગની શરૂઆત કીધી? તો 1498 પહેલાની પરિસ્થિતિ કેવી હતી? જ્યારે પણ યુરોપિયન એ પહેલા જેટલા પણ જમીન માર્ગે આવ્યા હતા, તે ભારતમાંથી મસાલા, પછી જે સુતરાઉ, ઢાકાનું મલમલ એ બધું લઈ જતા હતા ને, તો તેની સામે તે લોકો ગોલ્ડ આપતા હતા. ગોલ્ડ હોય, સોનું, એ આપતા હતા. આના કારણે જે પણ વેપાર થતો હતો એ દ્વિપક્ષીય વેપાર થતો હતો. મદિરા આપતા હતા, બુલેટિન કહેવાય, ગોલ્ડ હોય એના માટે બુલેટિન શબ્દ વાપરતા હોય છે. ગોલ્ડ અને મદિરા એ બધું ભારતને આપતા હતા, ને પછી ભારતમાંથી જે મસાલા છે, ઢાકાનું મલમલ, કાપડ છે, એ બધું લઈ જતા હતા. તો એ વખતે ભારત સરપ્લસમાં હતું. ભારત નિકાસ બહુ કરતું, આયાત ઓછી કરતી, એટલે ભારતનું પ્રભુત્વ એમના ઉપર વધુ હતું. તે વખતે ભારત દ્વિપક્ષીય વેપાર 1498 પહેલા હતો, તે તો દ્વિપક્ષીય વેપાર થતો હતો, એમાં ભારતનું જબરજસ્ત પ્રભુત્વ હતું. પરંતુ 1498 પછીની જે યુરોપિયન પ્રજા આવી, પછી એમાં મુખ્યત્વે બ્રિટિશરો આવ્યા, તે દરમિયાન જે દ્વિપક્ષીય વેપાર હતો એ એકપક્ષીય વેપાર થઈ ગયો. એ લોકો ભારતનાથી કાચો માલ ભારતને લૂંટીને એવી બધી પોલિસી, આર્થિક પોલિસી, રાજનૈતિક દબાણ એ રીતે કરીને મફતના ભાવે મેળવી લેતા હતા. આના કારણે ભારતનો વેપાર જે પહેલા દ્વિપક્ષીય હતો, બંને સાઈડથી લેવડ દેવડ હતી, એ એકપક્ષીય થઈ ગઈ અને ભારતનું મેક્સિમમ ઉપનિવેશવાદનું જે કોન્સેપ્ટ, મુખ્યત્વે શોષણ કરવાનું હોય, એ કોન્સેપ્ટ લાગુ કરીને ભારતનું બરાબરનું એ લોકોએ શોષણ કર્યું છે. યુરોપિયન લોકોએ જબરજસ્ત શોષણ કર્યું છે. તો આ ઉપરથી આપણે સમજી શકાય કે પહેલાનું કેમ નવો યુગ કહી શકાય. તો પહેલા જે જમીન માર્ગે આવતા હતા તે દરમિયાન દ્વિપક્ષીય વેપાર થતો હતો, ને હવે જે 1498 પછી જે યુરોપિયનનું આગમન થયું તે પ્રોપર સ્ટ્રેટેજી સાથે આવ્યા હતા. ને ભારતમાં જે એમને પુનઃજાગૃતિ આંદોલનની જે બધી વસ્તુ ઘટના બની, તેમાંથી એમને એવું જ હતું કે મુખ્યત્વે આપણે ત્યાં આગળથી વેપાર, શરૂઆતના તબક્કે મુખ્યત્વે વેપાર કરીએ આપણે, ને પછી ત્યાં આગળ ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ત્યારબાદ એમને મુખ્યત્વે ભારતમાંથી જે કાચો માલ છે એને લઈને યુરોપમાં કરવું અને એક તરફો વેપાર કરવાની ઘટનાની શરૂઆત થઈ. એક તરફી એટલા માટે આપણે એક નવો યુગ, શોષણનું નવા યુગની શરૂઆત થઈ, એ આપણે કહી શકીએ છીએ. તો મુખ્યત્વે આ બે કોન્સેપ્ટ હતા જે જાણવા ખૂબ જ જરૂરી હતા કે કેમ 1498 જ આવ્યા. પછી જે આ વાત કરીને કે 1498ની સાલે કેમ એક શોષણના નવા યુગની શરૂઆત કહી શકીએ, તો કેમ કે પહેલા દ્વિપક્ષીય વેપાર હતો, હવે એક જ પક્ષીય વેપાર, જેમાં બ્રિટનને ફાયદો, બ્રિટન કહો તો ફ્રાન્સ કહો તો યુરોપિયન દરેકને ફાયદો થતો હતો. હવે એક મેચ શરૂઆત થઈ રહી છે કે સમુદ્રી માર્ગમાં ડોન કોણ બનશે. હવે એક આમ થોડી સ્ટોરી ટાઈમમાં ભણીએ એટલે મજા આવે. તો હવે તમને આઈડિયા આવી ગયો કે ભારતમાં સમુદ્રી માર્ગે તો વેપાર માટેનો રસ્તો તો મળી ગયો. હવે એકલા પોર્ટુગીઝને થોડું, પછી બ્રિટિશરો હોય, ડચ હોય, ફ્રેન્ચ હોય, દરેકના માર્ગ મળી ગયો ને. હવે તો આ કેપ ઓફ ગુડ હોપ થી અવાય છે, તો આ રીતે એમને મળી ગયો માર્ગ. તો હવે આ રૂટ ઉપર જે હિન્દ મહાસાગર ઉપર જે વેપાર ઉપરની મોનોપોલી, જે યુરોપમાં જે વેપાર કરે, તો તમને ખ્યાલ જ છે કે ભારતમાંથી જે મસાલા લઈ જતા હતા યુરોપમાં, એમાં 60 ગણા ભાવ મળતા હતા. એટલા માટે વેપાર માટે બહુ જરૂરી હતું ભારતમાં કે બહુ જબરજસ્ત. તમે અહીંયા આગળ તમે એક આમ વસ્તુ માની લો કે તમે હિંમતનગર આવ્યા, તો હિંમતનગરની 1 રૂપિયાની વસ્તુ તમારા અમદાવાદમાં 60 રૂપિયામાં મળતી હોય, તો પછી એ જગ્યાએ એ વેપાર કરવા માટે તો તમે ઉત્સુક હોય કે અહીંયા આગળથી તો ભાઈ જબરજસ્ત પ્રોફિટ થાય છે. તો તમે એમ જ હોય ને મારા એકલાની જ મોનોપોલી રહે, બીજું કોઈ કમાય નહીં, તે રીતનું જ હતું. જે બીજા બધા હતા બ્રિટિશરો,
પછી ફ્રેન્ચ હોય, પોર્ટુગીઝ હોય, ડચ હોય, ડેનિશ હોય, તો એ દરેક લોકોના ઉપર હવે એક જ હતું કે અમે આ માર્ગ ઉપર જે હિન્દ મહાસાગરનો માર્ગ છે એમાં અમારું પ્રભુત્વ જમાઈએ. પહેલા આરબોનું હતું. આરબોનું અત્યારના ટાઈમે બી થોડું ઘણું તો છે જ, કેમ કે ભાઈ તુર્કી સાઈડ છે, પરંતુ આરબોનું અહીં છે. તો આરબો તો પોર્ટુગીઝના આમ એવું જ હશે, પોર્ટુગીઝના મારી આપણા આરબોને એ રીતે તો હશે. આરબો તો હજી પણ વિરોધ કરતા હશે, પરંતુ એનું મેન સેન્ટર હતું એ તુર્કી હતું. એ તો જગ્યાથી પસાર થઈને ડાયરેક્ટ જ આવી ગયા ને. હવે તો જમીનમાં થઈને જવું પડે તો તુર્કીમાં થઈને આવવું પડે, ભાઈ ઈરાનમાંથી ને પાકિસ્તાનમાંથી થઈને આવવું પડે. એમના મુખ્ય સેન્ટર હતા, પરંતુ હવે તો ફરીને આવી ગયા. તેમનું કોઈ મુખ્ય સેન્ટર ને ન્યુટ્રલ જગ્યા પર હવે થવાનું છે ને એવી ઘટના બની શકે. તો હવે હિન્દ મહાસાગર ઉપર રાજ કોણ કરશે, વેપારની મોનોપોલી કોણ કરશે, તે માટે જુદા જુદા પ્લેયરો છે. ફ્રેન્ચો છે, ડચ છે, ડેનિશ છે, આરબો છે, અંગ્રેજો છે. તો હવે આમાંથી જે આ માર્ગ ઉપર મેક્સિમમ જે વર્ચસ્વ જમાવશે એ મેક્સિમમ યુરોપમાં નફો કમાવશે અને ભારતમાં એમની સત્તા માટે એ લોકો ઉદ્દેશ તો એ માટે જ આવ્યા હતા કે ભારતમાં એ ટાઈમે એટલી બધી રાજકીય એકતા નથી. ભારત આખો શબ્દ વાપરવામાં આવે છે ભારત, પરંતુ એ ટાઈમનું ભારત હાલના ભારત જેવું હતું ને, નાના રજવાડાઓમાં વેચાયેલું હતું. તમે એ વખતના દરમિયાન તમે જોશો તો 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું. તો ઔરંગઝેબનું મૃત્યુ થયું એ ટાઈમે ઔરંગઝેબ પહેલા સારું એવું પ્રભુત્વ હતું. ઉત્તર ભારતમાં આખું ઔરંગઝેબનું પ્રભુત્વ હતું, પરંતુ ઔરંગઝેબની મુખ્યમાં મુખ્ય ખામી હોય, અકબરની મુખ્યમાં મુખ્ય ખામી હોય, તે લોકો નેવી ઉપર ફોકસ નહોતું કર્યું. માત્ર ને માત્ર શિવાજી અને ટીપુ સુલતાન સિવાય ભારતના કોઈ પણ રાજાએ જે નેવી ઉપર હોય, જે નવી શોધખોળ ઉપર હોય, એના ઉપર ફોકસ નહોતું કર્યું. એના કારણે એ લોકો જમીન માર્ગે તો બહુ જબરજસ્ત યુદ્ધ કરવામાં સ્કિલફુલ હતા, પરંતુ જ્યારે સમુદ્ર માર્ગની વાત આવી જાય, સમુદ્રમાં યુદ્ધ લડવાનું આવી જાય તો બહુ આમ બીતા હતા. અને એમની જોડે એટલું બધું આધુનિક ટેકનોલોજી જે યુરોપિયન લોકો જોડે હતી એ ટાઈપની હતી ને. એના કારણે હવે મુગલના ચાન્સ તો આમ જોઈ શકે તો મુગલ એ લોકોની જોડે સત્તા હોવાથી, સેના હોવા છતાં પણ, પરંતુ 1707માં તો ઔરંગઝેબનું મૃત્યુ થઈ ગયું. એ પછી તમે જાણો છો કે નબળા શાસક આવ્યા, પછી મરાઠા, એ બધા આપણે જોઈ શકે. દક્ષિણમાં પણ નાના રજવાડામાં વેચાયેલું હતું. એના કારણે ભારત એક ભારત નહોતું. ભારતમાં રાષ્ટ્રીય એકતા જેવું કંઈ હતું જ નહીં. એના કારણે યુરોપિયનો આવે તો પણ યુરોપિયનનો લાભ લઈને, જોડે મદદ લઈને એના પડોશી રાજાને હરાવતા હતા. એના કારણે શું એમને એ ખ્યાલ નતો ભાઈ આપણા તો અસલ દુશ્મન જે છે, સાચા ખરેખર દુશ્મન હોય એ તો યુરોપિયન છે, તો પણ યુરોપિયન જોડે હેલ્પ નહીં. એમની જોડે દૂરદર્શિતાનો અભાવ હતો. હવે એક ગેમ શરૂ થાય છે કે જે સમુદ્ર માર્ગે જે યુરોપિયનનું આગમન થયું એમાં જીતશે કોણ, આ માર્ગ ઉપર હિન્દ મહાસાગર પર મોનોપોલી કોણ જમાવશે, તે માટેની હવે ડિસ્કશન કરવાનું છે. હવે દરેક ઘટના પાછળ હવે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન મેળવવાની છે, જેના કારણે ક્લાસ 3 અને જીપીએસસી વાળા મિત્રોને પણ બેનિફિટ થાય. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પણ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન મેક્સિમમ કલેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. આ રીતે આજનો કોન્સેપ્ટ ફિનિશ થાય છે. જય હિન્દ.